રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિશ્વ રત્નને બંધારણના ઘડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જ્યારે જન્મ જયંતિ હોય આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેશન પાસેથી કરવામાં આવ્યું હતું। ઉપલેટાના રાજમાર્ગો જેવા કે આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાવલા ચોક, ગાંધી ચોકના રાજમાર્ગ ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આંબેડકર ચોકમાં રેલી પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું। ત્યારે આ રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે રેલી નીકળી હતી। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ઠંડા પાણીની શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત, ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો। हाँ, हूँ बालाभाई सांडपा, उपलेटाना રહેવાસી છું। बाबा साहेब आंबेडकરની जन्म जयंती निमित्ते ઉપલેટામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા 1 અઠવાડિયાથી આયોજન થયેલું। વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું। ત્યારબાદ ગઈકાલ 13 તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીમ ભોજન થયા, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા। બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું। ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષો અને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી। તેમજ 4 વાગે અમારા સુધરાય સભ્ય લીલાબેનની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં 8 વાગે રેલીનું બાબા સાહેબની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ફૂલહાર કરીને છૂટા પડ્યા છીએ।